હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 7માં પાઠ ચોથો દેશ કે નામ સંદેશ એટલે કે દેશના નામે એમ કે એક સંદેશ છે. એ પાઠ છે એનો પ્રકાર છે પત્ર, એનો સાહિત્ય પ્રકાર છે પત્ર. તો આ પત્ર દ્વારા આપણને અબ્દુલ કલામ છે એ દેશ માટે કંઈક સંદેશ દેવા માગે છે. તો આપણે જોઈએ એનું शब्दशः भाषांतर। पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं एवं सरकारी दफ्तरों में अपनी शिकायतें और आवेदन पहुंचा सकते हैं। હવે એમ કહે છે કે પત્રના માધ્યમથી એમ કે પત્ર દ્વારા આપણે એમ કે આપણા દૂર વસેલા જે સંબંધીઓ હોય અથવા તો આપણા પરિવારજનો એટલે આપણા કુટુંબીજનો હોય અને આપણા મિત્રો હોય તો એને આપણી વાત છે એ સહેલાઈથી આપણે એને પહોંચાડી શકીએ છીએ, કહી શકીએ છીએ પત્ર દ્વારા. અને સાથે સાથે જે સરકારી દફતરો એટલે કે ઓફિસ કાર્યાલય, તો સરકારી જે કાર્યાલયો છે એમાં આપણે આપણી કંઈ ફરિયાદો હોય કંઈ અથવા તો આપણે કંઈક અરજી પહોંચાડવી હોય તો આપણે પહોંચાડી શકીએ છીએ. કેના દ્વારા? તો કે પત્ર દ્વારા. આજકાલ दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी ये कार्य किया जाता है. एम के आज हवे एम के दूरभाष एटले के टेलिफोन है, मोबाइल एटले मोबाइल, तार है, ईमेल है वगैरह थी एम के आ कार्य है आपणे करी शकीए छीए. फिर भी पत्र का अपना विशेष महत्व एम के आ बधा तो छे ज पण छतां पण पत्र है एनुं पोतानुं एक अलग ज महत्व है. हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अबुल पकीर जैनुलाब्दीन अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था. अपना जे पूर्व राष्ट्रपति था, भूतपूर्व राष्ट्रपति मिसाइल मैन डॉक्टर एम के अबुल पकीर जैनुलाब्दीन अब्दुल कलाम, जे अब्दुल कलाम है एने नवी दिल्ली थी 19 मे 2005 ने दिवसे एम के एणे एक एवं ईमेल करेलो हतो लोकोने, आपणा देशना नागरिकोने कि शू तमारी पासे देश माटे एम के 10 मिनिट है एवं एम के देशना नागरिकोने एणे ईमेल करेलो हतो. इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख भी है. आ द्वारा एम के आपणा देशवासीओ छे, આપણા દેશમાં રહેનારા લોકો છે એના મનમાં એમ કે દેશ પ્રત્યે એક જાતનું માન જાગે એવી ભાવના ઉત્પન્ન થાય એવી આપણને આમાં શિખામણ પણ આપેલી છે. તો આપણે એનું મહત્ત્વ જોઈએ તો પહેલાં આનો પ્રકાર છે એ પત્ર દ્વારા એમ કે આ પાઠ છે એ આપણને આપેલો છે. એટલે આ પાઠનો પ્રકાર શું છે? તો કે પત્ર. તો આપણને પહેલાં અહીંયા એડ્રેસ આપેલું છે, માતૃછાયા ઊંચી શેરી. હવે માતૃછાયા ઊંચી શેરી, ગામ મેસપુરા, ગામનું નામ છે મેસપુરા, તાલુકો છે ભાભર અને જિલ્લા બનાસકાંઠા એટલે જિલ્લો છે એ બનાસકાંઠા, દિનાંક એટલે તારીખ 24/12/2011 એમ કે છે કે 24/12/2011. પ્રિય મિત્ર હર્ષ, અહીંયા એના મિત્ર હર્ષને પત્ર લખે છે અને લખે છે નમસ્તે એટલે કે નમસ્તે. મેં યહાં સકુશલ હું, એમ કે હું અહીં કુશળ છું. આશા હે વહાં સભી કુશળ હોંગે, એમ કે મને એવી આશા છે કે ત્યાં સૌ કુશળ હશે. કુશળ એટલે કે મજામાં એમ. તુમ્હારા ખત મિલા, કે તારો પત્ર મળ્યો. ખત એટલે પત્ર. પઢકર ખુશી હુઈ, વાંચીને આનંદ થયો. મેને डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा. एम के मैं एम के डॉक्टर अब्दुल कलामનો देशवासियों ने मोकलेलो एक ईमेल वाँच्यो. वहीं तुम्हारे लिए प्रेषित कर रहा हूँ, एम के छे ते ज हूँ तारा माटे मोकली रही छूँ. प्रेषित करવું એટલે મોકલવું. डॉक्टर कलाम अपने देश की शुरुआत में ही पूछते हैं कि आपके पास देश के लिए 10 मिनट का समय है. एम कहे छे कि डॉक्टर कलाम है पोताना संदेशनी शुरुआत में ज पूछे छे, जे देशवासीओने संदेशो आपे छे एमां शुरुआत में ज पूछे छे शू तमारी पासे पोताना देश माटे एम के 10 मिनिटनो समय छे. यदि हाँ, एम के जो हाँ
तो इसे पढ़िए वरना मर्जी आपकी। तो एम के जो हाँ હોય એમ કે જો તમારી પાસે સમય હોય તો એમ કે તો આ વાંચો, નહીં તો તમારી મરજી એમ। इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं, એ પછી તેઓ દેશના લોકોની વિચારધારા બતાવતા કહે છે। આપ કહેતે હમારી સરકાર નિકમ્મી, એમ કે આપણે જ એમ કે કહીએ છીએ, આપ કહેતે એટલે તમે જ કહો છો આપણી સરકાર નકામી છે। આપ કહેતે હમારે કાનૂન પુરાને પડ ગए, એમ કે છે કે આપણા કાયદાઓ છે એ જૂના થઈ ગયા। બધું કોણ કહે છે? તો કે નાગરિકો। આપ કહેતે હે નગરપાલિકા કચરા નહીં ઉઠાતી, એમ કે તમે કહો છો કે નગરપાલિકા કચરો ઉપાડતી નથી। આપ કહેતે ફોન કામ નહીં કરતા, એમ કે છે કે તમે એમ કહો છો કે ફોન કામ કરતા નથી, એટલે એમ કે કોઈ ફોન છે એ ઉપાડતું નથી એમ। રેલવે મજાક બન ગઈ, એમ કે છે કે રેલવે મજાક બની ગઈ છે, એમ કે એનો કોઈ ટાઈમિંગ હોતો નથી આવવા જવાનો એમ। एयरलाइन दुनिया में हमारी सबसे खराब है, एयरलाइन એટલે एयरलाइन एम के दुनिया में अपनी ज एयरलाइन सौथी खराब है। चिट्ठी अपनी मंजिल तक नहीं पहुँचती, एम के छे के पत्र तेमना सरनामे एम के पहुँचता नहीं। आप कहते रहते हैं और कहते ही रहते हैं, आपने इस बारे में क्या किया? एम के तमे कहो छो, कहता रहो छो ने कहता ज रहो छो, तमे आ बाबत में शू कर्युं? फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शकल भी दे दीजिए। हवे अहींया अब्दुल कलाम छे आपणे एक उदाहरण आपे छे के एम के छे, फिर राष्ट्रपति ने कहा એટલે પછી રાષ્ટ્રપતિએ કહ્યું, માની લો કે એક માણસ સિંગાપુર જઈ રહ્યો છે, તેને તમારું નામ આપો, તેને તમારો ચહેરો પણ આપી દો। आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं, सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते, वो स्टोर में खाते भी नहीं है। एम के तमे दुनियाना सर्वश्रेष्ठ एम के हवाई अड्डे एटले विमान मथक एरपोर्ट पर एम के उतरो छो, सिंगापुर में तमे पोतानी सिगरेटनो टुकड़ो सड़कों पर फेंकता नहीं अने स्टोर में खाता पण नहीं। आपको उनके भूमिगत संपर्कों पर रश्क महसूस होता है, तमने तेना एम के भूमिगत संपर्कों छे एना प्रति ईर्ष्या थाय, एटले भूमिगत एटले जमीन। એટલે આપણે આપણા દેશની અંદર આપણે ગમે એમ આપણે વર્તન કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, પણ આપણે ફોરેન જઈએ છીએ તો ત્યાં આપણે કરતા નથી, કારણ કે ત્યાં આપણે ખબર છે કે ત્યાં જો આપણે ખરાબ વર્તન કરશું અથવા તો એવું કોઈ કાર્ય કરશું તો આપણને દંડ થશે। એટલે आप शाम 5 से 8 बजे के बीच आर्चर्ड रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हो। एम कहे छे कि तमे सांजे 5 થી 8 वाग्या वच्चे आर्चर्ड रोड पर कार चलावવાનો टोल टैक्स प्रायः 60 रुपया भरो छो। एम के अगर पार्किंग में अपने निर्धारित समय से ज़्यादा गाड़ी खड़ी की तो टिकट पंच कराते हैं। एम के जो पार्किंग में तमे निर्धारित समय करता एटले निर्धारित नक्की करेला समय करता वधारे समय गाड़ी आपणे ऊभी राखी होय तो टिकट पंच करावो छो। लेकिन आप सिंगापुर में कहते हैं कुछ नहीं, कहते हैं क्या? परंतु तमे सिंगापुर में कशुं कहता नहीं, कहो छो एम के आपणे त्यां कांई कहता नहीं, कारण के खबर छे के त्यां आपणने दंड थाय छे। दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते। दुबई में तमे एम के रमजानना दिवसों में सार्वजनिक रूपे कशुं पण खावानुं साहस करता नहीं, एटले जाहेर में आपणे कांई खाता नहीं एवुं। जेहाद में बिना सिर ढके बहार नहीं निकलते, एम के जेहाद में माथू ढाक्या वगर बहार निकलता नहीं, एटले के मुस्लिम में तमे जोशो तो ए लोको माथू ढाकेलुं ज राखे छे, ए सिवाय बहार निकलता नहीं। वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमाकत नहीं करते। एम कहे छे कि वॉशिंगटन में तमे कलाके 55 माइलनी झड़प करता वधारे झड़पथी गाड़ी एम के चलावानी आपणे एवी चलावानी मूर्खता करता नहीं। पलटकर सिपाही से भी ये नहीं कहते कि जानता है मैं कौन हूँ, एम के अने पाछा फरीने पोलीस ने एम पण कहता नहीं कि जाणो छो हूँ कोण छूँ, मैं फला हूँ और मैं फला मेरा बाप है, एम के हूँ अमुक छूँ ने अमुक मारो बाप छे एवुं आपणे त्यां कहता नहीं। त्यां आपणे सरस रीते ज वर्तन करीए छीए, त्यां आपणे कोई दंड भरवामां के कोई पण जातनी माथाकूट करता नहीं।
ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते। एम कहे छे कि ऑस्ट्रेलिया ने न्यूजीलैंडना समुद्र तट पर तमे खाली नारियल हवा में उछालता नहीं। टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते? एम कहे छे कि टोक्यो में तमे सड़क पर पाननी पिचकारी केम मारता नहीं। बोस्टन में आप जाली योग्यता प्रमाणपत्र क्यों नहीं खरीदते? कि बोस्टन जे शहर है त्यां तमे नकली योग्यता प्रमाणपत्र केम खरीदता नहीं? एटले एवा सर्टिफिकेटो डिग्री मेळववा माटे एवा नकली आपणे मार्कशीटो छे पण आपणे खरीदता नहीं। डॉक्टर कलाम बीच में याद दिलाते हैं, डॉक्टर कलाम वच्चे याद आपे छे, मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके। एम के छे हूँ तमारा विषे ज बात करी रह्यो छुं, फक्त तमारा विषे ज। डॉक्टर कलाम कहते, आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हो, लेकिन अपनी व्यवस्था का नहीं। एटले ज अहींया आटला बधा आपणने जे बाबतो आपेली छे एमां अहींया डॉक्टर कलाम एम कहे छे કે તમે બીજા દેશોની વ્યવસ્થાનો આદર અને પાલન કરી શકો છો, પરંતુ પોતાની વ્યવસ્થાનો નહીં। એટલે આપણે ભારત દેશ છે ત્યાં આપણે સરકાર નિકમી છે, સરકાર નકામી છે, આપણે બધાનો વાંક કાઢીએ છીએ, આપણો પોતાનો વાંક કાઢતા નથી। જ્યારે આપણે બીજા દેશોની વ્યવસ્થાનો આદર અને પાલન કરીએ છીએ ત્યાં આપણે દંડ ભરવા પણ તૈયાર છીએ અને ત્યાં એવો દંડ ન થાય એવું પણ આપણે કોઈ કાર્ય કરતા નથી। भारतीय धरती पर कदम रखते आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते। एम के छे कि भारतनी धरती पर पग मूकता तमे सिगरेटनो टुकड़ो गमे त्यां फेंको छो। कागज के पुर्जे उछालते हैं। एम के कागळना टुकड़ा उछाड़ो छो, पुर्जे एटले टुकड़ा। यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हो तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते? एम कहे कि जो तमे पारका देश में एटले के विदेश में तमे प्रशंसनीय नागरिक एटले तमारा वखाण थाय एवा तमे बनी शको छो, एवा नागरिक बनी शको छो, तो अहीं भारत में आप एवा केम नथी थई शकता? तो आपणो देश भारत देश तो आपणो पोतानो छे, तो आपणे त्यां पण आदर अने व्यवस्था छे एनुं पालन करवुं जोईए। आपणे आदरथी रहेवुं जोईए अने एनुं पालन करवुं जोईए। एटले अहींया कहे छे કે વિદેશમાં આપણે ત્યાં દંડ થાય છે, ખબર છે આપણને કે ત્યાં એવું કંઈ ચલાવી લેવામાં આવતું નથી, જ્યારે આપણે ભારતમાં આપણા પોતાનો દેશ હોવા છતાં પણ આપણે સારી રીતે વર્તતા નથી અને સરકારનો જ આપણે વાંક કાઢીએ છીએ। डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगरपालिका आयुक्त तिनायकर के हवाले से कहा। डॉक्टर कलामे मुंबईनी महानगरपालिकाना पूर्व कमिश्नर जे आयुक्त एटले कमिश्नर तिनायकर एनु नाम छे ने टाँकीने कह्यु। हवाले से कहा एटले के एम के एना शब्दों टाँकीने कह्यु। अमीर लोग अपने कुत्ते को सड़कों पर घुमाने निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं। एम के छे के धनवान लोग छे पोताना कूतराने सड़कों पर फेरवा निकळे छे ने ज्यां त्यां गंदगी वेरीने चाल्या जाय छे और फिर वहीं लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं अने ए पछी तेज लोग सड़कों पर गंदगी माटे प्रशासन ने दोष दे छे। प्रशासन एटले के सरकार ने के ए लोग ज पोते खुद गंदगी करे छे अने पछी एम कहे छे के अहींया नगरपालिकावाळा छे ए कांई साफ करता नथी। एम क्या वे उम्मीद करते हैं कि जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा? एम के शू तेओ आशा राखे छे के तेओ ज्यारे पण बहार निकळे तो एक अधिकारी एम के झाड़ू लईने एटले के सावरणो लईने एमनी पाछळ पाछळ एम के चालशे और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटर हाउस के पीछे लगाएगा अने तेमना कूतराने हाजत लागशे एटले के एम के संडास लागे त्यारे एक कटोरो लईने हूँ एनी पाछळ बांधी देशे एटले एमां ज पड़े एम के गंदकी न थाय एवुं एम के एवी आशा राखे छे। एटले आपणे ज आपणा देश छे एमां आपणे शुं करीए छीए तो के एनुं नियमोनुं बराबर पालन करता नथी अने सरकारनो ज आपणे वांक छे ए काढ्या करीए छीए। राष्ट्रपति ने मिसाइल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती। अब्दुल कलाम छे आपणे मिसाइल एटले के एक उदाहरण आपे छे अने कहे छे कि अमेरिका ने जापान में कूतराना मालिक ने तेणे करेली गंदगी साफ करवी पड़े। कूतरो कंई पण करे तो एना मालिक छे ए रोड उपर त्यां एने गंदगी छे ए साफ करवी पड़े छे, एनी त्यांनी सरकार छे ए कांई करती नथी। एम
फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलटाते हैं। એમ કહે છે કે પછી શાસન વ્યવસ્થા વિશે ડૉક્ટર કલામે કહ્યું કે આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ કે જ્યારે મત હોય ત્યારે આપણે એને વોટ આપીએ છીએ અને આપણી સર્વ જવાબદારીઓ પણ ત્યાં જ મૂકતા હોય, ખાલી આપણું કામ શું છે તો કે સરકારની પસંદગી કરવાનું, સરકારને મત આપવાનું અને બધી જવાબદારી છે એ પણ એના માથે આપણે નાખી દઈએ છીએ। આપણે એમાંથી આપણી ફરજો છે એ કાંઈ બજાવતા નથી, આપણે બધા અધિકારો છે એ ભોગવીએ છીએ પણ ફરજો આપણી શું છે એ આપણે કાંઈ એનું કરતા નથી અને સરકારનો જ વાંક કાઢીએ છીએ। वह हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाच नखरे उठाए जाएंगे। એમ કહે છે કે આપણે આરામથી બેસીને વિચારીએ છીએ કે આપણા નાચ નખરા સહન કરવામાં આવે, એટલે આપણે જેમ કરીએ એમ સરકાર એમ કે એ બધું સહન કરે। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। એમ કહે છે કે આપણે વિચારીએ છીએ કે આપણું બધું કામ છે એ કોણ કરે તો કે સરકાર કરશે ને આપણે જમીન પર પડેલો રદ્દી કાગળ, રદ્દી એટલે નકામું, પસ્તી, કાગળ પણ એમ કે કચરા પેટીમાં નાખવાની તકલીફ પણ આપણે નહીં। રસ્તા ઉપર કાગળ હોય તો આપણે એમ થાય કે એ જે સફાઈ કામદાર હશે આ ફળ ઉપાડશે, આપણે શું એમ, એટલે આપણે કોઈ પણ જાતની જવાબદારી લેવા માગતા નથી। रेलवे हमारे लिए साफ़ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। એમ કહે છે કે રેલવે છે આપણા માટે સ્વચ્છ સાફ બાથરૂમ આપશે અને આપણે તેને યોગ્ય રીતે વાપરતા પણ નહીં શીખે। આપણે તમે જોશો કે ઘણા છે એ લોકો પાણી ન નાખતા અથવા જ્યાં ત્યાં થૂકતે છે, તો આપણે પણ એમાં જે ગંદકી થઈ છે એમાં આપણે પણ પૂરેપૂરા ભાગીદાર છીએ, કારણ કે આપણે છે એ બધા હકો ભોગવી છે પણ આપણી ફરજો શું છે એ આપણે ભૂલી જઈએ છીએ અને બધું કેવું તો કે સરકાર ઉપર નાખી દે છે, એને દોષનો ટોપલો આપીએ છીએ। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलन समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। એમ કહે છે કે ડૉક્ટર કલામ એમ કહે છે કે સમાજની એમ કે સમાજ કી જ્વલન સમસ્યાઓ એટલે સળગતી સમસ્યા વિશે પણ આપણું આવું જ વલણ છે। રવૈયા એટલે આપણું વલણ, આપણે આવું જ વિચારીએ છીએ કે અમારો કોઈ વાંક જ નથી, બધું છે એ કોણ તો કે સમાજનો જ વાંક છે। એમ કે જે અત્યારે જે કંઈ બધી સમસ્યાઓ સર્જાઈ છે એમાં એનો જ વાંક છે, આપણો કોઈ વાંક નથી। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते और अपने घर में इसका उल्टा करते। એમ કહે છે કે આપણે દીવાનખાનામાં બેસીને એટલે કે ડ્રોઈંગ રૂમ એટલે કે દીવાનખાનું એમ, તો એમાં બેસીને એમ કે દહેજ વિરુદ્ધ ગળું ફાડીએ છીએ, એમ કે દહેજ દેવું એ લેવું એ પાપ છે એમ, પણ એમ કે ફાડીએ છીએ અને પોતાના ઘરમાં એનાથી ઉલટું આચરણ કરીએ છીએ। એટલે આપણે ખાલી બોલવા ખાતર જ બોલીએ છીએ, બાકી એનું એમ કે અનુકરણ કરતા નથી। और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है, અને બહાનું જુઓ પૂરેપૂરી એમ કહે છે કે વ્યવસ્થા જ ખરાબ છે। अगर मैंने अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। એવું કહે છે કે જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ ન લઉં તો એનાથી શું મોટો ફરક પડી જશે। એટલે આપણે એનો પૂરેપૂરો એમ કે શું કરીએ છીએ તો કે પૂરેપૂરું એમ કે આપણે એના નિયમોનું પાલન કરતા નથી, ખાલી બોલવા ખાતર બોલીએ છીએ। એટલે અહીંયા કલામ એમ કહે છે કે આપણી પણ કંઈક જવાબદારી છે, આપણી પણ કંઈ ફરજો આવે છે, આપણે ફક્ત ખાલી સરકારને દોષ દેવો નકામો છે। એનાથી આગળ કહે છે राष्ट्रपति ने इस संदेश में पूछा, રાષ્ટ્રપતિ આ સંદેશમાં પૂછ્યું, इस व्यवस्था को बदलेगा कौन। એમ કહે છે કે આ વ્યવસ્થાને બદલશે કોણ। ય વ્યવસ્થા है किसकी, એમ કે આ વ્યવસ્થા છે કોની। आप आसानी से कह देंगे कि व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। એમ કહે છે કે આપ સહેલાઈથી કહી દેશો એમ કે આ વ્યવસ્થામાં મળેલા છે આપણા પડોશી, આસપાસના ઘર, બીજા શહેર અને અન્ય સમુદાય અને સરકાર એમ। લેકિન મેં ઓર આપ કતઈ નહીં, પણ હું અને તમે બિલકુલ નહીં, એટલે આપણે બીજા ઉપર જ દોષનો ટોપલો ઓઢાડશું એમ કે નાખશું। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते। એમ કે છે જ્યારે કંઈક સારું કરવાનો આપણો વારો આવે ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષિત કવચમાં ઘેરી લઈએ છીએ, એટલે આપણે આપણું જ વિચારીએ છીએ।
दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा। એમ કે છે બીજા દેશો તરફ જોઈએ છીએ અને પ્રતીક્ષા કરીએ છીએ। પ્રતીક્ષા કરવી એટલે રાહ જોવી, ઇંતજાર કરવો એટલે રાહ જોવી। પ્રતીક્ષા કરીએ છીએ કે કોઈ મિસ્ટર ક્લીન આવશે એમ। अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देंगे। એમ કે છે કે કોઈ મિસ્ટર ક્લીન આવશે અને પોતાના જાદુઈ હાથથી ચમત્કાર કરશે ને આવું ન થાય તો શું કરીએ છીએ તો કે આપણે દેશને છોડીને ચાલી નીકળશું એટલે બીજા દેશમાં વયા જશું એમ। उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाएंगे। એટલે અહીંયા એમ કહે છે, તેમણે કહ્યું કે આપણે આપણા ભયથી ભાગીને અમેરિકા જઈશું। ઉનકે ગૌરવ કા ગુણગાન કરેંગે, એમના ગૌરવના ગુણગાન કરીશું। વ્યવસ્થા કી પ્રશંસા કરેંગે, એમ કહે છે કે વ્યવસ્થાની પ્રશંસા કરશું। जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। એમ કહે છે કે જ્યારે ન્યુયોર્કમાં રહેવાનું અસુરક્ષિત થઈ જાય તો આપણે શું કરશું તો કે इंग्लैंड रवाना થઈ જશું। इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे। એમ કહે છે કે ઇંગ્લેન્ડમાં બેકારી વ્યાપશે એટલે નોકરી કે કાંઈ ધંધા રોજગાર ન હોય તો શું કરશું તો કે અખાતના દેશોમાં ચાલ્યા જશું। ખાડી ચલે જાયંગે એટલે અખાતના દેશોમાં ચાલ્યા જશું। और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेगी कि भारत सरकार हमें बचाकर घर ले आए। અને કહે છે કે જો અખાતના દેશોમાં યુદ્ધ ફાટી નીકળે તો આપણે એવી માગણી કરશું કે ભારત સરકાર અમને બચાવીને ઘરે લઈ જાય। હર કોઈ દેશ કો ગાલી દેને કો તૈયાર है। એમ કહે છે કે દરેક વ્યક્તિ દેશને ગાળ દેવા માટે તૈયાર છે એટલે એના ઉપર દોષારોપણ કરવા તૈયાર છે। પર વ્યવસ્થા में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। એમ કહે છે કે પરંતુ વ્યવસ્થામાં એમ કે સકારાત્મક એટલે હકારાત્મક યોગદાન એટલે કે ફાળો આપવો એ આપવા માટે વિચારતા નથી। क्या हमने अपनी आत्मा को पैसे के हाथों गिरवी रख दिया है। એમ કે શું આપણે આપણા આત્માને પૈસા ખાતર ગીરવી મૂકી દીધો છે। એમ કે આપણો આત્મા છે એમ કે આત્મા છે એ શું વેચી દીધો છે આપણે। डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं। અહીંયા કહે છે કે ડૉક્ટર કલામ છે એ વ્યવસ્થામાં નાગરિકોના સકારાત્મક યોગદાન માટે એમ કે દેશવાસીઓને ઢંઢોળે છે। ઝકઝોર દેતે એટલે ઢંઢોળવું એટલે કે એમ કહે છે કે તમારી પણ કંઈક ફરજો છે તો ખાલી તમે હકો ભોગવવા માટે નથી, અધિકાર ભોગવવા માટે નથી, આપણી પણ કંઈ ફરજ છે કે આપણે પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ અને આપણે પણ સારો એવો ફાળો દેશ માટે આપવો જોઈએ। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा है कि अगर आप वाकई संदेश से सहमत हैं तो इसे अपने 10 और साथियों को ईमेल भेजिए। એમ કહે છે કે શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા સંદેશમાં કહેવામાં આવ્યું છે। એટલે અહીંયા શ્રેષ્ઠ નાગરિક આપણે બનીએ તો એની શરૂઆત કરવાની અહીંયા અપીલ કરે છે અને એના સંદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે ખરેખર આ સંદેશ સાથે સહમત હોય, એમ કે એને જે વિચારો પોતાના કહ્યા છે એ વિચારો સાથે જો આપણે સહમત હોય તો આ સંદેશને પોતાના 10 સાથીઓને ઈમેલથી મોકલો, એવું અહીંયા ડૉક્ટર કલામ છે એ કહે છે ભારતના નાગરિકોને। હવે એ પત્ર દ્વારા એવું અહીંયા જણાવે છે અને પત્ર અહીંયા છે એ પૂરો થાય છે અને પછી કહે છે પરિવાર કે સભી બડો કો મેરા પ્રણામ। જે હર્ષનો મિત્ર છે કિરણ એ અહીંયા પત્ર પૂરો કરે છે અને એ પત્રના માધ્યમ દ્વારા હર્ષને પણ આ સંદેશો આપવા માગે છે કે આપણી ફરજો શું છે। તો અહીંયા પછી કહે છે કે પરિવારના સૌ વડીલોને મારા પ્રણામ। तुम्हारा मित्र किरण, એમ કે તારો મિત્ર કિરણ। તો અહીંયા આપણે પત્ર દ્વારા જે દેશ માટે એક સંદેશો આપેલો છે અબ્દુલ કલામે એ અહીંયા કિરણ છે પોતાના મિત્ર હર્ષને પત્ર દ્વારા કે જણાવે છે। અને અહીંયા આ પાઠ દ્વારા આપણે એવું શીખવા મળે છે કે આપણી પણ કંઈક ફરજો છે, ખાલી આપણે હક ભોગવવા માટે જ નથી। આપણે આપણા દેશમાં રહીએ છીએ તો આપણે પણ ગંદકી ન કરવી જોઈએ, બધા નિયમોનું પાલન કરવું જોઈએ। જેમ ફોરેન જઈએ તો ત્યાંના એમ કે આપણે એની વ્યવસ્થાનો આદર કરીએ છીએ તો આપણી
આપણે પણ આપણા દેશની વ્યવસ્થાનો આદર કરવો જોઈએ, એના નિયમોનું પાલન કરવું જોઈએ. ન કે આપણે જ્યારે આપણે કરવાનો હારા હોય ત્યારે આપણે બીજા દેશોમાં ચાલ્યા જઈએ અને ત્યાંથી પણ કંઈ એવું થાય તો આપણે બીજા દેશમાં એમ આપણે ફરતા જઈએ, તો એ આપણી એક સારા નાગરિક તરીકેની આપણી સારા નાગરિક તરીકેની આપણી જે છાપ છે એ સારી ન કહેવાય. સારા નાગરિક બનવા માટે, શ્રેષ્ઠ નાગરિક બનવા માટે આપણે પણ આપણા દેશની વ્યવસ્થાનો આદર કરવો જોઈએ, એને એમ કે એનો સાથ આપવો જોઈએ અને એ પ્રમાણે નિયમોને અનુસરવું જોઈએ. એવું આપણે અહીંયા શબ્દશઃ છે એ પાઠનું ભાષાંતર છે એ શબ્દશઃ સમજ્યા. અને આજના હોમવર્કમાં પાકી નોટમાં એક વખત સારા અક્ષરે શબ્દાર્થ છે એ તમારે લખવાના રહેશે. આવજો.